સુરતી લાલા ઉત્સવ પ્રિય તરીકે ઓળખાય છે। આ જ કારણ છે કે કોઈ પણ તહેવાર હોય તેઓ રંગેચંગે ઉજવે છે। તો આ સાથે ઉત્તરાયણની વાત આવે ત્યારે તેઓ 2 દિવસ સુધી ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોય છે। આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના ઊંધિયું જલેબી પણ ઝાપટી જતા હોય છે। સુરતીઓ ઉત્તરાયણના પર્વ પર માત્ર પતંગ જ નથી ચગાવતા, પરંતુ દિવસ દરમિયાન તેઓ ઊંધિયું ખાવાનું પણ પસંદ કરતા હોય છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આ 2 દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જતા હોય છે। ઊંધિયું ખરીદવા માટે વહેલી સવારથી જ લાઈનો લાગી ગઈ છે। આજે મકર સંક્રાંતિ નિમિત્તે સુરત શહેરના સુરતી લાલાઓ ફરસાણની દુકાન પર ઊંધિયું લેવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે ફરસાણની દુકાન પરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ઊંધિયું લેવા માટે સુરતી લાલાઓ જે છે તે હાલ ફરસાણની દુકાન પર પહોંચી ચૂક્યા છે અને વહેલી સવારથી જ ભીડ જે છે તે હાલ જોવા મળી રહી છે। કારણ કે પતંગની સાથે સાથે ઊંધિયાની જાફત પણ સુરતી લાલાઓ માનશે ત્યારે કેટલાક અહીં લોકો પણ આવેલા છે અને સાથે સાથે આ વખતે ઊંધિયું ખાસ કરીને સુરતી લાલાઓનું મહત્વનું ગણવામાં આવતું હોય છે। ત્યારે ગ્રાહક જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, ઊંધિયું લેવા માટે આવ્યા છો, શું કહેશો, કેવો માહોલ ને આજે ઊંધિયું ખાતા હોય છે સુરતી લાલાઓ? હા, ઊંધિયું બહુ સરસ આવે છે। અમે વર્ષોથી આ દુકાનનું ખાતા આવ્યા છીએ। ઊંધિયાનો ટેસ્ટ બહુ સારો હોય છે। પતંગની સાથે સાથે ઊંધિયાની બી જાફત માનતા હોય છે, કેટલી મજા તો આવે જ છે ને। અને લાડુ બી ખાઈએ આની સાથે અમે ચૂરમાના લાડુ બનાવીએ અને ઊંધિયું અને દાળ ભાત અને સાદા ખમણ આમના વઘારીને ખાવીએ। બિલકુલ જોઈ શકાય છે, સુરતીઓ જણાવી રહ્યા છે કે ખાસ કરીને પતંગની સાથે ઊંધિયાની જાફત માનતા હોય ત્યારે વેપારી ઉપસ્થિત છે। કાકા, જણાવજો કેવો માહોલ છે આ વખતે, કઈ ભાવમાં વધારો છે કે નથી અને ઊંધિયાનું ખાસ મહત્વ? ઊંધિયાનું મહત્વ ઉત્તરાયણના દિવસે જ હોય છે અને સારામાં સારું જાય છે અને અમે એક ધાર્યું માપથી જ બનાવીએ, એક જ સ્વાદનું કાયમિક માટે બનાવીએ અને ગ્રાહક બધા જે સ્થાયી છે જ આવે અને વધારો 20 રૂપિયાનો વધારો છે ગઈ સાલ કરતાં અને બધા ગ્રાહક સારું જ કહે અને માપથી જ બનાવીએ કમ્પ્લેટ। 2 દિવસની અંદર સુરતી લાલાઓ કેટલા રૂપિયાનું ઊંધિયું ખાઈ જતા હોય? ઊંધિયું તો આશરે અમારે તો 100-150 કિલો વેચીએ અમે, પણ બધા જ બનાવતા હોય એટલે ઘણું ખાતા હોય। બિલકુલ, વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે થોડો ઘણો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઊંધિયા માટે સુરતી લાલાઓની ભીડ જે છે તે ફરસાણની દુકાન પર જોવા મળી રહી છે। કારણ કે પતંગની સાથે સાથે પરિવાર ટેરેસ પર ઊંધિયાની જાફત પણ માણતું હોય છે। ત્યારે આપણે અન્ય ગ્રાહકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ઊંધિયું લેવા માટે આવ્યા છો, પતંગની સાથે પરિવાર સાથે ઊંધિયાની જાફત માણશો, કેટલી મજા? બહુ મજા આવે। ઊંધિયા વગર ઉત્તરાયણ અધૂરી। ઊંધિયું અને જલેબી આપણા સુરતનું ખાસ જમણ કહેવાય અને ઉત્તરાયણ એના વગર તો અધૂરી જ છે ભાઈ। જે રીતના ટેરેસ પર બધા ફેમિલી હોય અને પતંગની પેચ પણ કાપતા હોય છે અને સાથે ઊંધિયાની જાફત માનતા હોય, કેટલી મજા આવતી હોય છે। અને આજે તમે ઊંધિયું લેવા માટે આવ્યા છો કે ભાવમાં પણ વધારો છે, તો શું ભાવ કેટલો હોય? સુરતવાસીઓને અમે ભાવનો કોઈ વધારો નડતો નથી, કારણ કે એમને કમાતા પણ આવડે છે અને ખાતા પણ આવડે છે। બિલકુલ, પહેલાથી સુરતીઓનો આ ડાયલોગ રહ્યો છે કે ભાવમાં વધારો થયો હોય, પરંતુ જ્યારે તહેવારો આવતા હોય ત્યારે ભાવ જોતા નથી અને કમાવતા બી આવડે છે અને જે લેવા માટે આવતા હોય ત્યારે ગ્રાહકોનો પણ એક માહોલ કઈ અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે। સાઈ જગતાપ, GSTV સુરત।